નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડની હોટલમાં કણબી પટેલ અને લૂંટારા સાથે બનેલી ઘટના પર। અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલો એક કણબી પટેલ બાળપણથી જ મહેનત, પ્રમાણિકતા અને સંસ્કારોમાં વિશ્વાસ રાખતો હતો। તેના પિતા ખેડૂત હતા અને માતા ઘરની જવાબદારીઓ નિભાવતી હતી। ઘરમાં સંપત્તિ ભલે ઓછી હતી, પરંતુ સંસ્કાર અને સ્વાભિમાનની કોઈ કમી નહોતી। બાળપણથી જ તેણે સાંભળ્યું હતું કે માણસની સાચી ઓળખ તેના ધનથી નહીં, પરંતુ તેના ચારિત્ર અને કર્મોથી થાય છે। સમય પસાર થતો ગયો અને યુવાન બન્યા પછી પણ તેણે પોતાના જીવનમાં કંઈક મોટું કરવાની પ્રતિજ્ઞા લીધી। પોતાના ગામની ધૂળમાંથી ઊભા થઈને દુનિયામાં નામ કમાવાનું તેનું સ્વપ્ન હતું। અનેક મુશ્કેલીઓ, આર્થિક સંકટો અને સંજોગો સામે લડીને તે આખરે ઇંગ્લેન્ડ પહોંચ્યો। ઇંગ્લેન્ડની ચમકતી સડકો, ઊંચી ઇમારતો અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે શરૂઆતના દિવસો તેના માટે સહેલા નહોતા। ભાષાનો તફાવત, અજાણ્યું વાતાવરણ અને રોજિંદા સંઘર્ષ છતાં તેણે હિંમત હારી નહીં। દિવસ રાત કામ કરીને તેણે થોડા પૈસા બચાવ્યા અને પછી એક વિચાર તેના મનમાં જન્મ્યો। તેને લાગ્યું કે વિદેશમાં રહેતા ભારતીયો માટે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તેઓને પોતાના દેશ જેવી લાગણી મળે, જ્યાં ગુજરાતી, રાજસ્થાની, પંજાબી કે અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવેલ વ્યક્તિને ઘર જેવો પ્રેમ અને ભોજન મળી રહે। આ વિચાર સાથે તેણે એક નાની હોટલ શરૂ કરી। હોટલ મોટી નહોતી, પરંતુ તેમાં પીરસાતો પ્રેમ અને લાગણી ખૂબ મોટી હતી। થોડા જ સમયમાં તેની હોટલ ભારતીયો માટે એક ખાસ સ્થાન બની ગઈ। કોઈ લાંબા સમય પછી ગરમ રોટલી ખાઈને ભાવુક થઈ જતું, તો કોઈ કઢી ખીચડીની સુગંધથી પોતાના ગામને યાદ કરતું। કણબી પટેલ દરેક ગ્રાહકને મહેમાન નહીં, પરંતુ પરિવારના સભ્યની જેમ માન આપતો। તેના નીતિ નિયમો પણ ખૂબ કડક હતા। તે હંમેશા કહેતો કે ધંધો પૈસાથી નહીં, વિશ્વાસથી મોટો બને છે। તેથી તેની હોટલમાં ગુંડાગીરી, દારૂ પીધેલી હાલતમાં આવવું કે અન્ય ગ્રાહકોને પરેશાન કરવું સખત મનાઈ હતી। ઘણા લોકો તેના આ નિયમોની પ્રશંસા કરતા, તો કેટલાકને આ વાત પસંદ પણ ન પડતી। એક સાંજ હોટલમાં ગ્રાહકોની ભારે ભીડ હતી। લોકો હસતા બોલતા ભોજનનો આનંદ માણી રહ્યા હતા। અચાનક હોટલની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી। કારનો દરવાજો ખુલ્યો ને ત્યાંથી એક એવો માણસ બહાર ઉતર્યો કે જેને જોઈને આસપાસ ઊભેલા ઘણા લોકોના ચહેરાનો રંગ ઉડી ગયો। ઇંગ્લેન્ડના તે વિસ્તારમાં તેનું નામ સાંભળતા જ લોકોના દિલમાં ભય ફેલાઈ જતો। તે એક ખૂંખાર લૂંટારો હતો। તેના અહંકાર, ગુસ્સા અને અત્યાચારની અનેક વાતો લોકો વચ્ચે સરસાતી હતી। ઘણા વેપારીઓ તેના ભયથી કંપી ઉઠતા હતા। તે ધીમા પગલે ચાલતો ચાલતો હોટલના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો। અંદર બેઠેલા કેટલાક ગ્રાહકોએ તેને ઓળખી લીધો અને વાતાવરણમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ। દરેકની નજર હવે દરવાજા તરફ હતી। કણબી પટેલ પણ પોતાની જગ્યાએ ઊભો રહીને તે દ્રશ્ય નિહાળી રહ્યા હતા। હોટલના મુખ્ય દરવાજા સુધી પહોંચેલો તે લૂંટારો પોતાના અહંકારમાં સૂર હતો। તેની આંખોમાં એવો ઘમંડ દેખાતો હતો જાણે આખું શહેર તેની ઈચ્છા મુજબ ચાલતું હોય। દરવાજા પાસે ઊભેલા કેટલાક ગ્રાહકો તેને જોઈને સહેજ ખસી ગયા। કોઈએ નજર ઝુકાવી દીધી, તો કોઈએ પોતાના પરિવારને નજીક ખેંચી લીધો। હોટલમાં થોડા સમય પહેલા સુધી સંભળાતો હાસ્યનો અવાજ હવે ધીમો પડી ગયો હતો। દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે શું થશે। લૂંટારાએ દરવાજો ખોલવા માટે હાથ આગળ વધાર્યો, પરંતુ તે પહેલા જ કણબી પટેલ શાંતિપૂર્વક આગળ આવ્યો। તેના ચહેરા પર ડર નહોતો, પરંતુ ગંભીરતા હતી। તેણે બંને હાથ જોડીને નમ્ર સ્વરે કહ્યું કે માફ કરજો સાહેબ, તમને ભોજન જોઈએ તો હું જાતે બહાર મોકલી આપીશ, પરંતુ હોટલની અંદર આવવાની મંજૂરી આપી શકું નહીં। આ શબ્દો સાંભળતા જ આસપાસ ઊભેલા લોકો ચોંકી ગયા। જે વાત કહેવાની હિંમત મોટા મોટા વેપારીઓમાં નહોતી, તે આ વાત કણબી પટેલે સીધી કહી દીધી હતી। લૂંટારાની આંખોમાં ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી। તેણે શર્ટની બાંય ચડાવીને કડક અવાજમાં પૂછ્યું, તો મને રોકનાર કોણ? આ દેશ અમારો છે, અહીં મને કોઈ નિયમ શીખવશે? કણબી પટેલે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, આ દેશ તમારો હશે, પરંતુ આ હોટલ મારા નિયમોથી ચાલે છે। અહીં આવનારા દરેક પરિવારની સુરક્ષા અને સન્માન મારી જવાબદારી છે।
આ જવાબ સાંભળતા જ લૂંટારાનો અહંકાર ઘાયલ થઈ ગયો. ગુસ્સાથી તેનું ચહેરું લાલ થઈ ગયું. તેણે જોરથી દરવાજો ધકેલીને હોટલની અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતા જ તેણે પોતાની શક્તિનું પ્રદર્શન શરૂ કરી દીધું. એક ખુરશી પાસે જઈને તેણે એટલી જોરથી લાત મારી કે ખુરશી દૂર જઈને પડી. એક ટેબલ સાથે અથડાતા વાસણો જમીન પર ફંગોળાઈ ગયા. ભોજન કરી રહેલા કેટલાક પરિવારો ગભરાઈ ગયા. નાના બાળકો રડવા લાગ્યા. હોટલમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. પરંતુ આ બધાની વચ્ચે કણબી પટેલ શાંત રહ્યો. તેની અંદર ગુસ્સો જરૂર હતો, પરંતુ તેણે પોતાના ગુસ્સાને સંયમના બંધનમાં રાખ્યો હતો. તે જાણતો હતો કે એક ક્ષણનો ક્રોધ વર્ષોની મહેનતને બરબાદ કરી શકે છે. તેથી તેણે કોઈ ઉશ્કેરીકરણજનક શબ્દ બોલ્યા નહીં. લૂંટારાઓએ એક પછી એક અનેક વાસણો તોડી નાખ્યા. કાચના ગ્લાસ જમીન પર ફેંકી દીધા. પછી રાક્ષસી હાસ્ય સાથે આખી હોટલમાં નજર ફેરવી અને બોલ્યો, હવે કહો, કોણ રોકશે મને? તેના શબ્દોમાં અહંકાર ટપકતો હતો. પરંતુ કણબી પટેલે ફરીથી વિનમ્રતાથી કહ્યું કે સાહેબ, તમને મારી સાથે જે વાંધો હોય તે મારી સાથે રાખો. અહીં બેઠેલા નિર્દોષ લોકોને પરેશાન ન કરો. તેઓ પોતાના પરિવાર સાથે શાંતિથી ભોજન કરવા આવ્યા છે. આ શબ્દોમાં કરુણા હતી, જવાબદારી હતી અને એક સાચા વ્યવસાયીના સંસ્કાર હતા. હોટલમાં હાજર ઘણા લોકો કણબી પટેલ તરફ જોઈ રહ્યા હતા. તેમને આશ્ચર્ય થતું હતું કે આટલી તોડફોડ અને અપમાન છતાં આ માણસ પોતાની શાંતિ કેવી રીતે જાળવી શકે છે. થોડો સમય વધુ હોબાળો મચાવ્યા પછી લૂંટારાએ ફરી એક વખત અહંકાર ભર્યું હાસ્ય કર્યું. તેણે કણબી પટેલ તરફ આંગળી સીંધીને ધમકી આપી અને કહ્યું, આજે તો હું જોઉં છું, પરંતુ યાદ રાખજે, મારી સામે ઊભા રહેવાનું પરિણામ સારું આવતું નથી. એટલું કહીને તે હોટલમાંથી બહાર નીકળી ગયો. તેની કાર દૂર અદૃશ્ય થઈ ગઈ, પરંતુ પાછળ ભય, તૂટેલા વાસણો અને નિરાશાનું દ્રશ્ય છોડી ગઈ. ઘણા ગ્રાહકો કણબી પટેલ પાસે આવ્યા. કેટલાકે તેની હિંમતની પ્રશંસા કરી તો કેટલાકે ચિંતા વ્યક્ત કરી. પરંતુ કણબી પટેલના મનમાં એક અલગ જ વાવાઝોડું ચાલી રહ્યું હતું. બહારથી તે શાંત હતો, પરંતુ અંદરથી ખૂબ ભાવુક થઈ ગયો હતો. વર્ષોની મહેનતથી ઊભી કરેલી પોતાની હોટલની આવી હાલત જોઈને તેનું હૃદય દુઃખીથી ભરાઈ ગયું. છતાં તે જાણતો હતો કે સાચી લડાઈ ગુસ્સાથી નહીં, પરંતુ ધીરજ, કાયદા અને સત્યના માર્ગે જીતી શકાય છે. તે રાત્રે હોટલ બંધ થયા પછી કણબી પટેલ લાંબા સમય સુધી એકલો બેઠો રહ્યો. તૂટેલા કાચના ટુકડાઓ હજુ પણ જમીન પર ચમકી રહ્યા હતા. વાંકા થઈ ગયેલા ટેબલ, તૂટી ગયેલી ખુરશીઓ અને ડરી ગયેલા ગ્રાહકોના ચહેરા તેની આંખો સામે ફરી રહ્યા હતા. થોડા સમય માટે તેના મનમાં પણ ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેને લાગ્યું કે જો તે પણ સામેથી જવાબ આપી દેતો તો કદાચ લોકો તેને બહાદુર કહેતા. પરંતુ તરત જ તેને પોતાના પિતાના શબ્દ યાદ આવ્યા, ગુસ્સો ક્ષણિક જીત અપાવે છે, પરંતુ ધીરજ આખી જિંદગીનું સન્માન અપાવે છે. આ શબ્દો યાદ આવતા જ તેણે મનને શાંત કર્યું. તેણે હોટલમાં લગાવેલા તમામ સુરક્ષા કેમેરાના દ્રશ્યો એકત્ર કર્યા અને બીજા જ દિવસે પોલીસને સમગ્ર ઘટનાની વિગતવાર જાણ કરી. કાયદા પર વિશ્વાસ રાખવો એ જ યોગ્ય માર્ગ હતો અને તેણે એ જ માર્ગ છે પસંદ કર્યો. પોલીસે તેની ફરિયાદ ગંભીરતાથી લીધી. હોટલમાં થયેલી તોડફોડના પુરાવા નોંધાયા અને તપાસ શરૂ થઈ. બીજી તરફ કણબી પટેલે પોતાની હોટલ ફરીથી ગોઠવવાનું કામ શરૂ કરી દીધું. તૂટેલી વસ્તુઓ બદલાઈ ગઈ, દિવાલો ફરી સજાઈ ગઈ અને થોડા જ દિવસોમાં હોટલ છે એ ફરી પહેલાંની જેમ ચમકવા લાગી. પરંતુ આ ઘટનાની ચર્ચા હવે માત્ર તે શહેર પૂરતી મર્યાદિત રહી નહોતી. ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ વચ્ચે આ વાત ઝડપથી ફેલાવા લાગી કે એક કણબી પટેલે ખૂંખાર લૂંટાના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો. લોકો કહેવા લાગ્યા કે ધંધો કરવો હોય તો આવા પૈસા માટે પોતાના સિદ્ધાંતો વેચી ન નાખે એવું માણસ છે. ધીમે ધીમે તેની હોટલની ઓળખ માત્ર ભોજન માટે નહીં, પરંતુ વિશ્વાસ અને સંસ્કાર માટે થવા લાગી. ઇંગ્લેન્ડના વિવિધ શહેરોમાંથી લોકો ખાસ તેની હોટલમાં જમવા આવવા લાગ્યા. કોઈ મિત્રને લઈને આવતું, કોઈ પરિવાર સાથે આવતું, તો કોઈ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા લખતું. ઘણા લોકો કહેતા કે
આ હોટલમાં પ્રવેશતા જ પોતાના ગામની યાદ આવી જાય છે. અહીં માત્ર ભોજન નહીં પરંતુ લાગણી પીરસાય છે. કણબી પટેલ દરેક ગ્રાહકનું સ્મિતથી સ્વાગત કરતો. તે જાણતો હતો કે ગ્રાહક માત્ર પૈસા ચૂકવતો માણસ નથી પરંતુ ભગવાનનું સ્વરૂપ છે. તેની આ ભાવનાએ લોકોના હૃદય જીતી લીધા. એક વર્ષ પસાર થયું, પછી બીજું વર્ષ પણ વીતી ગયું. આ 2 વર્ષમાં તેની મહેનત અને ઈમાનદારીનું ફળ એવું મળ્યું કે તેની નાની હોટલ હવે મોટા રેસ્ટોરન્ટમાં પરિવર્તિત થઈ ગઈ. કર્મચારીઓની સંખ્યા વધી, આવક વધી અને તેનું નામ પણ દૂર દૂર સુધી પહોંચવા લાગ્યું. ઘણા વેપારીઓ તેની સફળતાનું રહસ્ય પૂછતા ત્યારે તે હંમેશા એક જ જવાબ આપતો, ધંધો નફાથી મોટો નથી, વિશ્વાસથી મોટો છે. બીજી તરફ જે લૂંટારો એક સમયે પોતાના અહંકારમાં ડૂબેલો હતો, તેની સ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી. લોકો તેને ટાળવા લાગ્યા. વેપારીઓએ તેની સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. પોલીસની નજર પણ તેના પર સતત રહેવા લાગી. જે માણસ એક સમયે પોતાને અજેય માનતો હતો, તેની આસપાસનો દાયરો હવે સંકોચાતો જઈ રહ્યો હતો. એક દિવસ બપોરના સમયે કણબી પટેલ પોતાની હોટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઊભો હતો. ગ્રાહકોની અવરજવર ચાલુ હતી. હાસ્ય, વાતચીત અને ગરમ ભોજનની સુગંધથી આખું વાતાવરણ છે એ જીવંત લાગતું હતું. એ જ સમયે એક જૂની કાર ધીમે ધીમે હોટલની સામે આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને બહાર ઉતરેલા માણસને જોઈને કણબી પટેલ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો. 2 વર્ષ પહેલાં જે વ્યક્તિ અહંકાર અને ગુસ્સાથી ભરેલો હતો, તે આજે ઓળખાય એવો પણ લાગતો નહોતો. તેના ચહેરા પર થાક હતો, આંખોમાં નિરાશા હતી અને સાલમાં પહેલાં જેવો ગર્વ જરા પણ નહોતો. કણબી પટેલે તરત જ તેને ઓળખી લીધો. તે જ લૂંટારો હતો, પણ આ વખતે તેના ચહેરા પર અહંકાર નહોતો, કંઈક બીજું જ હતું. કદાચ પસ્તાવો, કદાચ સમયનો માર અથવા કદાચ જીવન તેને એવો પાઠ ભણાવી ચૂક્યું હતું જે કોઈ માણસ ક્યારેય ભૂલી શકતો નથી. કણબી પટેલે સામે ઊભેલા તે માણસને ધ્યાનથી જોયો. 2 વર્ષ પહેલાં જે લૂંટારો અહંકારથી ભરેલો હતો, જેની આંખોમાં ક્રોધની જ્વાળા સળગતી હતી અને જેના અવાજથી લોકો ગભરાઈ જતા હતા, આજે એ જ માણસ સમયના પ્રહારો સામે હારેલો લાગતો હતો. તેના કપડાં સાદા હતા, ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો અને આંખોમાં એક અજાણી નિરાશા છવાયેલી હતી. થોડા ક્ષણો સુધી બંને એકબીજા સામે મૌન ઊભા રહ્યા. આસપાસના કેટલાક કર્મચારીઓએ પણ તેને ઓળખી લીધો અને તેઓ સતર્ક બની ગયા, પરંતુ કણબી પટેલના ચહેરા પર ગુસ્સાનો લેશ માત્ર અણસાર નહોતો. લૂંટારોએ ધીમા અવાજે કહ્યું કે શું મને અંદર આવવાની પરવાનગી મળશે? આ શબ્દો સાંભળીને કણબી પટેલને 2 વર્ષ પહેલાંનો દિવસ યાદ આવી ગયો, જ્યારે એ જ માણસે ખુરશીઓ તોડી હતી, વાસણો ફેંક્યા હતા અને પોતાના અહંકારના નશામાં નિર્દોષ લોકોને ડરાવ્યા હતા. પરંતુ આજે તેનો અવાજ તૂટેલો હતો. જીવન તેને નમ્રતા શીખવી ચૂક્યું હતું. કણબી પટેલે શાંતિથી જવાબ આપ્યો, અંદર આવો. આ 2 શબ્દો સાંભળીને તે માણસની આંખો નીચે ઝૂકી ગઈ. કદાચ તેને આશા નહોતી કે જે વ્યક્તિનું તેણે અપમાન કર્યું હતું, તે આજે પણ તેને માન આપશે. હોટલની અંદર એક ખૂણામાં બંને બેઠા. થોડા સમય પછી ગરમ ભોજન પીરસાવવામાં આવ્યું. લૂંટારાએ થાળીને જોઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. કણબી પટેલે આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? ત્યારે તે ધીમે ધીમે બોલવા લાગ્યો કે 2 વર્ષ પહેલાં મને લાગતું હતું કે દુનિયામાં સૌથી મોટી શક્તિ ભય છે. લોકો મારાથી ડરે છે એટલે હું મોટો છું. પરંતુ સમય જતાં બધું બદલાઈ ગયું. મારા સાથીઓએ સાથ છોડી દીધો, લોકો મને ધિક્કારવા લાગ્યા, કાયદાએ પણ મને ઘેરી લીધો. જે પૈસા અને શક્તિ પર હું ગર્વ કરતો હતો, તે બધું ધીમે ધીમે હાથમાંથી સરકી ગયું. આજે મારી પાસે ન તો માન છે, ન તો મિત્રો છે અને ન શાંતિ છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખી હોટલમાં શાંતિ છવાઈ ગઈ. કણબી પટેલ તેની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. લૂંટારાએ આગળ કહ્યું, એ દિવસે જ્યારે મેં તમારી હોટલમાં તોડફોડ કરી હતી, ત્યારે મને લાગ્યું હતું કે મેં જીત મેળવી, પરંતુ હકીકતમાં એ દિવસે તમે જીત્યા હતા, કારણ કે તમે તમારા ગુસ્સાને હરાવ્યો હતો અને હું મારા અહંકારનો ગુલામ બની ગયો હતો. આ શબ્દો
સાંભળીને ઘણા કર્મચારીઓ પણ ભાવુક થઈ ગયા હતા. જીવનનો આ પાઠ કોઈ પુસ્તકમાં નહીં પરંતુ વાસ્તવિક અનુભવોમાં લખાયેલો હતો. કણબી પટેલ થોડું સ્મિત કરીને બોલ્યો કે માણસની સાચી ઓળખ એ નથી કે તે કેટલો શક્તિશાળી છે. સાચી ઓળખ એ છે કે તે પોતાની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે. ગુસ્સો માણસને થોડા સમય માટે મોટો દેખાડે છે, પરંતુ કરુણા અને સંસ્કાર માણસને હંમેશા માટે મહાન બનાવે છે. આ શબ્દો સાંભળીને લૂંટારાએ માથું ઝુકાવી દીધું. તે સમજી ગયો હતો કે વર્ષો સુધી જે પાઠ દુનિયા તેને શીખવી શકી નહોતી, તે પાઠ આજે એક સામાન્ય કણબી પટેલે શીખવી દીધો હતો. ભોજન પૂર્ણ થયા પછી તે ઊભો થયો. તેને પોતાના કાંપતા હાથોથી કણબી પટેલ સામે હાથ જોડ્યા અને કહ્યું, મને માફ કરી દો. કણબી પટેલે તરત જ તેના હાથ પકડી લીધા અને કહ્યું કે ભૂલ સ્વીકારી લેતો માણસ ખરાબ નથી રહેતો. આજે તમે જે પસ્તાવો કર્યો છે એ જ તમારી નવી શરૂઆત છે. આ સાંભળીને તેની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા. એ આંસુ કમજોરીના નહોતા પરંતુ પરિવર્તનના હતા. સમય પસાર થતો ગયો. કણબી પટેલની હોટલ વધુ સફળ બનતી ગઈ. લોકો માત્ર ભોજન માટે જ નહીં પરંતુ આ હોટલ સાથે જોડાયેલી પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે પણ આવવા લાગ્યા. ઘણા યુવાનો માટે કણબી પટેલ એક આદર્શ બની ગયો. જે લૂંટારો ક્યારેક પોતાના અહંકાર માટે જાણીતો હતો, તે પછીના વર્ષોમાં લોકોને સારા માર્ગે ચાલવાની સલાહ આપતો જોવા મળ્યો. આ ઘટના આજે પણ એક અમૂલ્ય સંદેશ આપે છે કે અહંકારથી મળેલી જીત ક્ષણિક હોય છે, પરંતુ સંસ્કાર, ધીરજ, કરુણા અને સત્યથી મળેલી જીત પેઢીઓ સુધી યાદ રહે છે. કારણ કે અંતે દુનિયામાં સૌથી મોટી શક્તિ ગુસ્સો નથી, બદલતો નથી, પરંતુ માણસાઈ છે. આ વાતનો મુખ્ય સંદેશ, અહંકાર અંતે હારે છે જ્યારે ધીરજ અને સંસ્કાર અંતે જીતે છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો